છોટાઉદેપુરના ચીસાડિયા ગામે જનતા રેડ તંત્ર ઊંઘતું ઝડપાયું। રેતી ખનન કરતા 27 ટ્રક અને 2 મશીન પ્રજાએ પકડ્યા। છોટાઉદેપુર જિલ્લામાં બેફામ રેતી ખનનને કારણે હવે પ્રજા ત્રાસી ગઈ છે, જેના કારણે જનતા વાહનો પકડીને તંત્રના હવાલે કરી રહી છે। ગ્રામજનોએ ગેરકાયદેસર રીતે ખનન બાબતે છાપો મારી રેતી ચોરીનું કૌભાંડ ઝડપી પાડ્યું છે। 27 ટ્રક અને 2 હિટાચી મશીન કબજે કરી તંત્રના હવાલે કર્યા હતા। વાત કરીએ તો છોટાઉદેપુર જિલ્લાના ચીસડિયા ગામની સીમમાં અરસંગ નદી કિનારે ગેરકાયદેસર રેતી ખનન પ્રવૃત્તિ સામે ગ્રામજનો આકરા પાણી આવી ગયા છે। છાપો મારી ગેરકાયદેસર રીતે ખનન પ્રવૃત્તિ અટકાવી રાત્રિના સમયે જનતા રેડ કરી હતી। કાર્યવાહી દરમિયાન 27 ટ્રક અને રેતી ખનન માટે વાપરવામાં આવેલા 2 મશીન જપ્ત કર્યા છે। સ્થાનિક રહીશો દ્વારા ખાણ ખનીજ વિભાગને પણ આ બાબતે જાણ કરવામાં આવી હતી। ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુર તાલુકાના ચીસડિયા ગામે રાત્રિના રેતી ખનન પ્રવૃત્તિ જોરશોરમાં ચાલતી હોય કે જેના ત્રાસથી પ્રજા પણ હવે ત્રાહિમામ પોકારી ઉઠી હોય। ગેરકાયદેસર રેતી ખનન કરતા વાહનો પાસે જોઈને છાપો માર્યો હતો અને અવૈધ રીતે રેતી ખનન અટકાવાયું હતું। ખાણ ખનીજ વિભાગની ટીમને પણ જાણ કરી હતી। ખાણ ખનીજ વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી। સરકારી સંપત્તિ અને કુદરતી ખજાનાને નુકસાન પહોંચાડતા ગેરકાયદેસર રેતી માફિયાના ત્રાસથી હવે જિલ્લાવાસીઓ કંટાળી ગયા છે, જેના ભાગરૂપે તંત્રની રાહ જોયા વગર ખુદ પ્રજા રેડ પાડવી પડે છે અને વાહનો તંત્રના હવાલે કરે છે અને તંત્રને ઉજાગર કરે છે।